ભાજપ મહિલા નેતાના આપઘાતમાં હવે નવો ખુલાસો થયો છે અને તેમાં કોર્પોરેટર ચિરાગની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે, જેથી ફરી એકવાર પોલીસે ચિરાગની 2.5 કલાક સુધી પૂછપરછ કરી। ત્યારે માનીતા ભાઈ પર કેમ છે બેનના આપઘાતને લઈને શંકાની સોય, આવો જાણીએ। દીપિકા પટેલનું મોત બન્યું રહસ્ય। આપઘાત કે પછી હત્યાને લઈને શંકા। માનીતાભાઈ ચિરાગ પર શંકાની સોય। સુરત ભાજપ મહિલા મોરચાના નેતા દીપિકા પટેલની આત્મહત્યાના 4 દિવસ પછી પણ મહિલા નેતાએ આત્મહત્યા શા માટે કરી એનું રહસ્ય ઘેરાયેલું છે। ઘટનાના પ્રથમ દિવસથી જ શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકીની એકવાર પૂછપરછ થયા બાદ આજે પોલીસે ફરી બોલાવી 2.5 કલાક સુધી પૂછપરછ કરી હતી। આ નિવેદનની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી। ચિરાગ સોલંકી પર પોલીસને શંકા પાછળના અનેક કારણો છે, જેના પર નજર કરીએ તો રવિવારે બપોરે દીપિકાએ ચિરાગને ફોન કરીને કહ્યું હતું કે હું આપઘાત કરું છું। ગણતરીની મિનિટોમાં જ ચિરાગ દીપિકાના ઘરે સર્જિકલ ગ્લવ્સ પહેરીને પહોંચ્યો। દીપિકાની ડેડ બોડી નીચે ઉતારી, દીપિકાનો ગળે ફાંસો ખાધેલો દુપટ્ટો કબાટમાં મૂક્યો। દીપિકાના આપઘાત અંગે પોલીસને જાણ ન કરી। ચિરાગ રોજ દીપિકાને 30-35 કોલ કરતો। દીપિકાએ સુસાઇડ કરતા પહેલા ચિરાગને જ ફોન કર્યો। દીપિકાનો ફોન લોક થઈ જવો, સિવિલમાં ડેડ બોડી લઈ જતી વખતે ગ્લવ્સ ફેંકી દેવા, આ તમામ એંગલ ચિરાગ પર દીપિકાના આપઘાતના કારણ માટે જવાબદાર હોવાની પોલીસને શંકા ઉપજાવી રહ્યા છે। દીપિકાની બોલાચાલી પણ ચિરાગ સાથે થઈ હતી, જોકે પોલીસે આજે ફરી ચિરાગને પૂછપરછ માટે બોલાવ્યો। ત્યારે વીટીવી ન્યૂઝે તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચિરાગે કોઈ વાતનો જવાબ ન આપ્યો। ચિરાગભાઈ શું કહે છે? ચિરાગભાઈ શા માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા? ગ્લોવ્સ પહેરવાનું કારણ શું? ચિરાગભાઈ ગ્લોવ્સ પહેરવાનું કારણ શું? ચિરાગભાઈ ગ્લોવ્સ પહેરવાનું કારણ શું? ચિરાગભાઈ કેવું છે? કારણ શું ચિરાગભાઈ? જોકે પોલીસ પૂછપરછમાં ચિરાગે શું કહ્યું અને કોઈ ખુલાસો થયો કે નહીં તે હજુ સામે નથી આવ્યું, પરંતુ હાલ તો જે રીતે ચિરાગના તાર દીપિકા સાથે જોડાયેલા છે તેને જોતા તો પહેલી શંકાની સોય તેના પર જ જાય છે। ચિરાગે મીડિયાને કંઈ જવાબ આપવાનું ટાળ્યું અને પોતાની કારમાં બેસીને જતો રહ્યો। તેવામાં ચિરાગની પૂછપરછ પછી પોલીસ કોઈ તારણ પર ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું। દીપિકા પટેલના પરિવારના જણાવ્યા પ્રમાણે દીપિકા ખૂબ નીડર હતી અને આપઘાત કરનારા લોકોને બચાવનારી મહિલા હતી, તો પછી દીપિકા આપઘાત કરે તે માન્યમાં નથી આવતું। બીજી તરફ ચિરાગને તે ભાઈ માનતી અને તેને રાખડી પણ બાંધતી, પરંતુ દિવસમાં અનેક ફોન કોલ આવવા અને ચિરાગ સાથે કઈ વાતને લઈને એનો ઝઘડો થયો અને અંતિમ કોલ પણ શા માટે ચિરાગને જ કર્યો તે પણ સૌથી મોટો સવાલ છે। તેવામાં દીપિકા પટેલના આપઘાતના કેસમાં આગામી શું મોટા ખુલાસા સામે આવે છે અને ચિરાગ પરની શંકાની સોય હકીકત બની જાય છે કે નહીં તે પણ જોવું રહેશે।